શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં શ્રી ગાયત્રી કવચ કરીશું. બોલો શ્રી ગાયત્રી માત કી જય. નારદ ઉવાચ. નારદે પૂછ્યું, હે સર્વ જગતના નાથ સ્વામી, હે 64 કળાઓને તેમજ યોગને જાણનારા, મારા મનમાં એક સંશય ઉત્પન્ન થયો છે. માણસનો દેહ કયા પુણ્યથી પાપમાંથી છૂટી શકે છે, તેમજ બ્રહ્મરૂપ, વેદરૂપ અને મંત્રરૂપ થઈ શકે છે. હે પ્રભુ, તે કર્મ, તેના ન્યાસ, ઋષિ, છંદ, તેના દેવ તેમજ ધ્યાન હું સાંભળવા ઈચ્છા રાખું છું. નારાયણે કહ્યું, હે નારદ, ગાયત્રી કવચ જ છે જે અત્યંત ગુહ્ય છે. તેનો પાઠ કરવાથી તથા ધારણ કરવાથી માણસ બધા જ પાપમાંથી છૂટી શકે છે. માણસ પાપમાંથી છૂટી શકે છે એટલું જ નહીં, પણ આ ગાયત્રી કવચનો પાઠ કરવાથી બધી જ કામનાઓ પૂર્ણ થાય છે, દેવી સ્વરૂપ થાય છે. આ ગાયત્રી કવચના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ઋષિઓ છે. અને હે નારદ, ઋગ, યજુ, સામ અને અથર્વવેદ તેના છંદ છે. બ્રહ્મરૂપ દેવતા છે અને ગાયત્રી પરમ કલા છે. તત એ બીજ છે, ભર્ગ એ શક્તિ છે, કિલક ધીય છે અને મોક્ષ મળે એ માટે વિનિયોગ છે. તેના પહેલા 4 અક્ષરને હૃદય કહ્યું છે, તે પછીના 3 અક્ષરને શિર કહ્યું છે, તે પછીના 4 અક્ષરને શિખા કહેલી છે, તે પછીના 3 અક્ષરોને કવચ જાણવું, તે પછીના 4 અક્ષરોને નેત્ર જાણવા અને છેલ્લા 4 અક્ષરને અસ્ત્ર સમજવા. હવે હે નારદ, હું તમને સાધકની મનોકામના પૂર્ણ કરનાર ધ્યાન કહું છું. મોતી પરવાળા, સોનું અને નીલમણી જેવી ધવલ કાંતિવાળા, 3 નેત્ર અને 5 મુખવાળા, ચંદ્રથી બાંધેલા રત્નજડિત મુગટવાળા, તત્વરૂપ અર્થવાળા, વર્ણોમય અને હાથ વડે વર, અભય, અંકુશ, પાસ, ઉજ્જવળ, ખપ્પર, ધનુષ્યની દોરી, શંખ, ચક્ર તથા 2 કમળોને ધારણ કરનાર ગાયત્રીને હું ભજું છું. પૂર્વ દિશામાં ગાયત્રી મારું રક્ષણ કરો, દક્ષિણ દિશામાં સાવિત્રી મારું રક્ષણ કરો, પાછળ બ્રહ્મસંધ્યા મારું રક્ષણ કરો અને ઉત્તરમાં સરસ્વતી મારું રક્ષણ કરો. જળમાં શયન કરનારા પાર્વતી અગ્નિકોણમાં મારું રક્ષણ કરો અને રાક્ષસોને ભયંકર એવી હે દેવી મારું નૈઋત્ય ખૂણામાં રક્ષણ કરો. વાયુકોણમાં પવન સાથે વિહાર કરનારા દેવી મારું રક્ષણ કરો અને ઈશાન કોણમાં રુદ્ર સ્વરૂપ રુદ્રાણી મારું રક્ષણ કરો. ઉધ્વ દિશામાં હે બ્રહ્માણી મારું રક્ષણ કરો. નીચે વૈષ્ણવી તમે રક્ષણ કરો. 10 દિશાઓ સર્વાંગી ભુવનેશ્વરી તમે રક્ષણ કરો. તત્પદ મારા પગનું રક્ષણ કરો. સવિતુ પદ મારી જાંઘોનું રક્ષણ કરો. વરેણ્ય પદ મારી કટીનું રક્ષણ કરો અને ભર્ગ પદ મારી નાભીનું રક્ષણ કરો. દેવસ્ય પદ મારા હૃદયની રક્ષા કરો. ધીમહી પદ મારા ગાલની રક્ષા કરો. ધીય પદ મારા નેત્રની રક્ષા કરો અને ય પદ મારા લલાટની રક્ષા કરો. ન પદ મારા મસ્તકની રક્ષા કરો. પ્રચોદયાત પદ મારી શિખાનું રક્ષણ કરો. તત પદ મારા મસ્તકની રક્ષા કરો. સ પદ મારા કપાળની રક્ષા કરો. વી મારા નેત્રની રક્ષા કરો. તુ મારા ગાલની રક્ષા કરો. વ મારા નાકનું રક્ષણ કરો ને રે મારા મોઢાનું રક્ષણ કરો. અણી મારા ઉપલા હોઠનું રક્ષા કરો. યકાર મારા નીચલા હોઠની રક્ષા કરો. ભકાર મારા મોઢાની રક્ષા કરો અને ગૌકાર મારી દાઢીનું રક્ષણ કરો. દે મારા કંઠની રક્ષા કરો. વ મારા ખભાની રક્ષા કરો. સ્ય મારા જમણા હાથની રક્ષા કરો અને ધી મારા ડાબા હાથની રક્ષા કરો. મકાર મારા હૃદયની રક્ષા કરો. હીકાર મારા પેટની રક્ષા કરો. ધીકાર મારી નાભીની રક્ષા કરો અને યોકાર મારી કાટીની રક્ષા કરો. યોકાર મારા ગુહભાગની રક્ષા કરો. નકાર મારા સાથળનું રક્ષણ કરો. પ્રકાર મારા ઢીંચણનું રક્ષણ કરો અને ચોકાર મારી પિંડીઓનું રક્ષણ કરો. દ મારા ઘૂંટણનું રક્ષણ કરો. ય મારા પગની રક્ષા કરો. ત વ્યંજન મારા બધા અંગોની રક્ષા કરો. આ દિવ્ય કવચ સેંકડો પીડાઓનો નાશ કરનાર છે. 64 કળાઓ તેમજ વિદ્યા અને મોક્ષ આપનાર છે. આ કવચનો પાઠ કરવાથી
સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે, પરમ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને 1000 ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે. શ્રી ગાયત્રી કવચ સંપૂર્ણમ.